સર્વે મુક્તો પ્રતિલોમપણે ધ્યાનમાં જોડાશું. અરે તુનના માધ્યમે ધ્યાન કરીએ. હે દયાળુ દયા કરો વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ. હે દયાળુ દયા કરો વાલા સ્વામી નારાયણ સ્વામી નારાયણ. દેહાધ્યાસ ટાળી પ્રાર્થના કરતા જાઓ. મહારાજ જે છે મહારાજ જે છે દેહાધ્યાસ ટાળી સુખડાયા આપો. મહારાજ જે છે 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 મહારાજ જે બોલતા જાઓ, નિહાળતા જાઓ. છે મહારાજ જે છે. બસ મહારાજ જ છે. આ બેઠા મહારાજ. ક્યાં છે મહારાજ? આ રહ્યા મહારાજ. મહારાજને ધારો, પ્રતિલોમ ભાવે ધારો. પ્રાર્થના કરીને હે મહારાજ દેહાધ્યાસ ટાળીને સુખ આપો મહારાજ. અને મૂર્તિને ધારતા જાઓ. વાહ મહારાજ, કેવા છળરડ 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 મહારાજ શોભે છે. મૂર્તિમાંથી તેજના અંબાર છૂટે છે. તેજોમય મૂર્તિ છે. सुखमय तोरी मूर्ति अजब है श्रीजी सदा सुखकारी. सुखमय स्वरूप છે, તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે મહારાજ? મહારાજ જે છે 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 મહારાજ. અરે મહારાજ મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ. પ્રતિલોમ ભાવે જોતા જાઓ. મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે મહારાજ જે છે. જોતા જાઓ. જેમ જેમ મહારાજનું વર્ણન આવતું જાય દેહના ભાવોથી છૂટા પડતા જવાનું છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. એકમાંથી બહાર નીકળવાનું છે અને બીજા સ્વરૂપમાં પ્રવેશ કરતા જવાનું છે. દેહમાંથી બહાર નીકળતા જાઓ, ખોટો કરતા જાઓ. આ દેહ છે જ નહીં, એનો પ્રલય કરતા જવાનો છે અને મૂર્તિમાં સંલગ્ન થતા જવાનું છે. દરેક પંક્તિનું આગલું ચરણ એ દેહથી છૂટા પડવા માટેનું છે અને પછીનું ચરણ મૂર્તિમાં સંલગ્ન થવા માટેનું છે. જોડે જોડે બોલતા જાઓ, તાળી પાડતા જાઓ અને મૂર્તિમાં સંલગ્ન થતા જાઓ. देह नहीं हो मुक्तायनादि स्वामी नारायण स्वामी नारायण. देह नहीं हो मुक्तायनादि स्वामी नारायण स्वामी नारायण. अहम पुरुषोत्तम रूपोऽस्मि મહારાજ જે છે મહારાજ જે છે
છે મહારાજ છે. દેહ નહીં, હું મુક્ત અનાદિ. આ દેહ તે હું નથી. હું દેહથી તદ્દન જુદો છું. ચૈતન્ય સ્વરૂપ. અને હવે મને અનાદિ મુક્ત કર્યો છે. સ્વામિનારાયણ તો કોણ રહ્યું? અનાદિ મુક્ત મૂર્તિમાં રહ્યા. તો હવે એક સ્વામિનારાયણ રહ્યા. એ જ મહારાજ. મહારાજ એટલે જ સ્વામિનારાયણ, અને સ્વામિનારાયણ એટલે જ મહારાજ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પ્રતિલોમ ભાવે જોતા જાઓ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ છે 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 મહારાજ છે. મહારાજ જ છે. દિવ્ય તેજોમય બિરાજે છે. હરહર તેજના છૂટે ફુવારા. જોતા જાઓ. હરહર તેજના છૂટે ફુવારા. મૂર્તિની ચારે કોરા. રોમ રોમમાં ઉડે ખુશબો. સુખની ફોરમ ફોરા. મહારાજની મૂર્તિમાંથી ફરર તેજના ફુવારા છૂટે છે. તેજોમય મૂર્તિને ધારતા જાઓ, નિહાળતા જાઓ, ધ્યાન કરતા જાઓ. મહારાજ છે મહારાજ મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ. આ રહ્યા મહારાજ. મહારાજ મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે મહારાજ છે. જોતા જાઓ. મહારાજના કેવા કેશ શોભે છે. દિવ્ય તેજોમય મૂર્તિ છે. પ્રતિલોમ ભાવે જુઓ. કેવા સુંદર કાળા કાળા કેશ શોભે છે. મહારાજનું મસ્તક કેવું શોભે છે. કેવું વિશાળ ભાલ શોભે છે. ભાલ મધ્ય કેવો તિલક ચાંદલો શોભે છે. ચંદ્ર તિલક શોભે છે. નિહાળો. પુરુષ નહીં હો સ્ત્રી નહીં હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પુરુષ નહીં હો સ્ત્રી નહીં હો સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાતિ જાતિ મારે વિષય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. જાતિ જાતિ મારે વિષય નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજને વિશે જેમ સ્ત્રી અને પુરુષના ભાવ નથી, જ્ઞાતિ અને જાતિના ભાવ નથી. દિવ્ય સ્વરૂપ છે. દિવ્યાતિ દિવ્ય સ્વરૂપ છે. મને પણ મૂર્તિમાં રાખી લીધો, અનાદિ મુક્ત કર્યો. મારે વિશે પણ કોઈ જ્ઞાતિ નથી, જાતિ નથી, પુરુષ અને સ્ત્રીના ભાવ નથી. દેહના ભાવ છે. એ દેહ તે હું નથી.
બસ મહારાજ જ છે, મૂર્તિમાં રાખ્યો છે. સ્વામી સેવક ભાવ જુદા હોવા છતાં પણ મહારાજ જ છે. કેવું વિશાળ મહારાજનું ભાલ છે, નિહાળતા જાઓ. બંને નેત્રને નિહાળો, પાંપણને નિહાળો, સુંદર નાસિકાને જોતા જાઓ. નાસિકાની પડખે જમણી બાજુ મહારાજને ટીબકડી છે. કેવા ગોરા ગોરા ગાલ છે, જોતા જાઓ. વાહ મહારાજ વાહ, વાહ ઘનશ્યામ પ્રભુ વાહ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણ આશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. વર્ણાશ્રમ છે જ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. દેહ નહીં તો દોષ જ ક્યાંથી, મહારાજ જ છે મહારાજ જ છે. વાહ મહારાજ વાહ. વર્ણ આશ્રમ, ત્યાગાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વર્ણાશ્રમ, આ બધું દેહને વિશે હોય મહારાજ, દેહધારીને હોય. આપ દિવ્યાથી દિવ્ય છો, મૂર્તિમાં રાખીને મને પણ દિવ્ય કર્યો છે. મહારાજે કશું જ મારે વિશે નથી. દેહ જ નથી તો દોષ કેવા હોય. આપ નિર્દોષ સ્વરૂપે મને નિર્દોષ કરી દીધો છે. વાહ મહારાજ. મહારાજ જ છે મહારાજ, મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ જ છે મહારાજ જ છે. મહારાજ આપનું બંને કર્ણ કેવા શોભી રહ્યા છે. વાહ, કર્ણ ઉપર કેવા કુંડળ શોભે છે, દિવ્ય કુંડળ. આપનું તેજ જ કુંડળ રૂપે શોભા આપી રહ્યું છે. મહારાજ આપના કેવા બંને હોઠ કેતા અધર શોભે છે, કેવી નમણી ચીબુક કેતા દાઢી શોભે છે. મંદ મંદ હસો છો, ખાડા પડે છે. જોતા જાઓ મહારાજની દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. મંદ મંદ હસે છે, જોડે હસતા જાઓ. આ રહ્યા મહારાજ, આ રહ્યા. એ વાલા ઘનશ્યામ પ્રભુ, તમે આ રહ્યા. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહના ભાવ નહીં, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મન બુદ્ધિના ભાવ નથી, તાળી પાડતા જાઓ. મહારાજ જ છે મહારાજ
હે મહારાજ, સ્થૂળ દેહ આપને વિશે નથી. જાડો, પાતળો, તોડો, કાળો, આ સ્થૂળ દેહના ભાવ છે. આપને વિશે નથી, હવે મૂર્તિમાં રાખ્યો, મારે વિશે પણ નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર આદિ સૂક્ષ્મ દેહના ભાવ પણ નથી. દિવ્ય સ્વરૂપ છો મહારાજ. જોતા જાઓ, નિહાળતા જાઓ. મહારાજનું મંદ મંદ હાસ્ય, સભર એવું જે મુખારવિંદ દર્શન કરતા જાઓ, પ્રતિલોમ ભાવે. મહારાજની ઉપડતી છાતીને જુઓ, કંઠને જુઓ, કંઠ મધ્ય કંઠી જુઓ, વિનગુણ હાર જુઓ. બંને હસ્તથી મહારાજ અભયવર આપી રહ્યા છે. જોતા જાઓ. વાહ, દિવ્ય તેજોમય મૂર્તિને જોતા જાઓ. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તાળી પાડો. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ જુદા પડી જાઓ. નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સંકલ્પ વિકલ્પ મારે નથી, બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, છૂટા પડો. મહારાજ જ છે, મહારાજ જ છે. કારણ દેહની વાસનાય નથી, બસ મહારાજ જ છે, મહારાજ જ છે. સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, કારણ નથી. દેહાતીત મહારાજે કરી મૂક્યા છે, મૂર્તિમાં રાખ્યા છે. કોઈ કારણ શરીરની વાસના નથી, કારણ શરીર જ નથી. નિર્ગુણ નિર્વિકારી મહારાજ છે. અને એવો જ મહારાજે મને મુક્ત કરીને મૂર્તિમાં પોતા જેવો કરીને રાખ્યો છે. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. બંને મહારાજના બંને સ્કંદ જુઓ, બંને ખભા, બળવાન બાહુને જુઓ, બંને શ્યામ મજાની કોણીને જુઓ. જોતા જાઓ. પ્રચંડ દંડ જુઓ. કોણી ને કાંડા વચ્ચેનો ભાગ એને દંડ કહેવાય. પ્રચંડ દંડ જુઓ, કાંડા જુઓ, મહારાજની બંને હથેળી જુઓ, મધ્ય સુંદર મજાની રેખાને જોતા જાઓ. અભયવર આપે છે, લેતા જાઓ. દર્શન કરતા જાઓ ને અભયવર લેતા જાઓ. વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ કેવા શોભો છો. સુખ આપો મહારાજ.
જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. જાગ્રત સ્વપ્ન કે સુષુપ્તિ નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે સત્વ નથી બસ મહારાજ જ છે મહારાજ જ છે. રજતમ કે છૂટા પડતા જાઓ, દેહથી છૂટા પડો, મૂર્તિ સાથે સંલગ્ન થાઓ. મહારાજ જ છે 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 મહારાજ. વાહ મહારાજ, કેવા શોભો છો હે દયાળુ, કેવા દર્શન આપો છો. આપનું કેવું ઉદર શોભે છે, કેવું આપનું ઉદર શોભે છે. નમણું ઉદર છે, ઉદર મધ્યે કેવી નાભી શોભે છે. વાહ, નાભીને જુઓ, ત્રિવળી પડે છે. એ મહારાજની ત્રિવળીને જોતા જાઓ. મહારાજ શ્વેત ધોતી ધારણ કરી છે, દર્શન કરતા જાઓ. તેજોમય સ્વરૂપ છે. ક્યાં છે? આ રહ્યા, આ રહ્યા. મૂર્તિને જોતા જાઓ, સુખમાં ડૂબતા જાઓ. પંચ વિષય મારા નથી બસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. 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 દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે મહારાજ જ છે. દૈહિક સુખોનો ભોગતા નથી મહારાજ જ છે. મહારાજ જ છે. હું દૈહિક સુખોનો ભોગતા નથી, પંચ વિષયનો ભોગતા નથી. હું જીવ નથી, દેહધારી નથી. મહારાજે મને અનાદિ મુક્ત કરીને પોતા જેવો પુરુષોત્તમ રૂપ કરીને મૂર્તિમાં રાખ્યો છે. આ રહ્યા મહારાજ. મહારાજ કેવા તેજોમય શોભે છે, જોતા જાઓ. મહારાજને કેવી જાનું, કેવા જંઘા. મહારાજના કેવા બંને ઢીચણની કેવી ઢાંકણીઓ શોભે છે. નિહાળતા જાઓ. દૂર નહીં, સિંહાસનમાં નહીં, જ્યાં બેઠા છીએ ત્યાં જ, જે રીતે બેઠા છીએ તે જ રીતે મહારાજ જ બેઠા છે. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. દેહ નથી તો સંબંધી કેવા સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માતા પિતા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે મહારાજ
પિતા પતિ પત્ની નથી બસ મહારાજ જ છે, મહારાજ જ છે. દેહના કોઈ ભાવ નથી, દેહ જ નથી તો સંબંધી કેવા? બસ મૂર્તિમાં રાખી લીધા છે. મહારાજના બંને ટીચણની ઢાંકણી જુઓ, મહારાજની બંને પિંડી જુઓ, પોંચા જુઓ, 16 ચિહ્નને જુઓ. બંને ચરણે મહારાજના 16 ચિહ્ન નિહાળો. કેવા પોચા પોચા પહોંચા છે મહારાજના, કેવા શોભે છે મહારાજ, કેવા દિવ્ય દર્શન આપે છે. દર્શન કરતા જાઓ, મૂર્તિમાં રહીને મૂર્તિને નિહાળતા જાઓ. નામ ગામ કે ઠામ નથી કાંઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. નામ ગામ કે ઠામ નથી કાંઈ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. માત્ર સપનાવત છે, મહારાજ જ છે, મહારાજ જ છે. અવર ભાવ માત્ર સપનાવત છે, મહારાજ જ છે, મહારાજ જ છે. બસ સત્ય હકીકત એ છે, મહારાજ જ છે. અરે આ મહારાજ તેજોમય સ્વરૂપ છે. તેજોમય 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 મૂર્તિને નિહાળો, મહારાજને નિહાળતા જાઓ. મહારાજ જ છે, 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 મહારાજ જ છે. અરે આ મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. મહારાજ જ છે, મહારાજ જ છે. વાહ વાહ ઘનશ્યામ પ્રભુ, વાહ મહારાજ, વાહ. સુખ આપો, સુખ આપો. હે વાલા વાલા ઘનશ્યામ, સુખ આપો. સહજાન સ્વામી મહારાજની જય. હવે આપણે સૌ ગુરુજીની દિવ્ય વાણીનું એકાગ્રતાથી શ્રવણ કરીશું અને સભા દરમિયાન અગત્યના મુદ્દા આપણી નોટબુકમાં નોંધશું. કે આપણે સત્સંગમાં પ્રયત્ન તો કરીએ છીએ બધા. જે કુસંગી છે એની વાત જવા દો. સવારથી આપણે પૂજા કરીએ છીએ, ઉઠીને તરત પૂજા કરીએ, નહીએ ધોઈએ છીએ, શિક્ષાપત્રીની આજ્ઞા પાડીએ છીએ. મંદિર નજીક હોય તો આપણે મંગળારતીમાં આવીએ છીએ, સભામાં આવીએ છીએ, કંઈક વાંચન કરીએ છીએ, શ્રવણ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સભાઓમાં જઈએ છીએ. દાન ધર્માદા કરીએ છીએ. આ બધું ઘણું કરીએ છીએ. આપણે નિયમ પાળીએ છીએ, મહારાજની આજ્ઞાઓ પાળીએ છીએ. અને છતાં એમ કહીએ છીએ કે હજુ આપણે કશું કરતા જ નથી. આવું કેમ? આ જવાબ સાચો છે ખોટો છે? કહો, શું કેમ સાચો? પહેલું તો આપણો ધ્યેય ક્લિયર નથી. આપણે ભગવાનના સુખ માટે નથી કરતા. બરાબર સમજો આ વાક્યને. આપણો ઇન્ટેન્શન મૂર્તિનું સુખ લેવો છે
એવો પહેલો તો ઇન્ટેન્શન, ધ્યેય નથી બંધાણો. રોજ ક્રિયાત્મક થઈ ગયું છે આપણને. પૂજા કરવાની, દર્શન કરવાના, જેમ રૂટીન ન થઈ જાય ને, રૂટીન ક્રમ, રોજનો ક્રમ થઈ ગયો છે. સભામાં આવવાનું, ધ્યાન કરવાનું, માળા કરવાની, ચેષ્ટા બોલવાની, પણ એની પાછળનો જે રિઝલ્ટ મળવું જોઈએ, આપણો પહેલો તો ઇન્ટેન્શન બનવો જોઈએ, ધ્યેય બનવો જોઈએ કે આ બધું કરું છું હું એ સત્સંગ. જો મહારાજ બાપા બોલ્યા વાતોમાં, બાપાશ્રીની વાતો, બાપા કે મૂર્તિમાં જોડાવાના સંકલ્પ વગરના સાધન, મૂર્તિ સુખ પ્રાપ્ત કરવાના સંકલ્પ વિનાના સાધન એ વાંઝિયા થઈ જાય છે. જેમ નફા વગરનો કોઈ પણ ધંધો એ નિરર્થક છે. ધંધો કર્યો તો શું, ન કર્યો તો શું, નિરર્થક છે. પગાર ન મળતો હોય ને કરેલી નોકરી નિરર્થક છે. તમે નોકરી કરવા જાઓ છો, તમારી નજર, ભલે કામ કરો છો, રોજ જાઓ છો, 8 વાગે નીકળો, 10 રાતે 6 વાગે આવો, પણ તમારી નજર ક્યાં હોય છે? પગાર ઉપર. ધંધાવાળાની નજર ક્યાં હોય? નફા ઉપર. ખેડૂતની નજર ક્યાં હોય? મોલના ઢગલા ઉપર. એમ સત્સંગીની નજર ક્યાં હોવી જોઈએ? તો માત્ર ક્રિયા ઉપર નહીં, સાધન ઉપર નહીં, વ્યવહાર ઉપર નહીં. અમારી ને તમારી, આપણા સૌની નજર મૂર્તિના સુખ ઉપર હોવી જોઈએ. મેં કેટલા સાધન કર્યા એ મહત્વનું નથી, એની ઉપર ના હોવી જોઈએ. ભગવાનના સુખ ઉપર હોવી જોઈએ. દર્શન કરતી વખતે તે દર્શન શાના માટે? બસ આ વિચાર આપણને હોવો જોઈએ. આજ સવારે જ મંગળા આરતી બોલાતી હતી, એમાં એક પંક્તિ આવે છે, મંગળ રૂપયનુપમ નખ શીખ મંગળ છે, પ્રભુ નખ શીખ મંગળ છે. મંગળ એટલે દિવ્ય. મહારાજની નખ શિખા પર્યંત મૂર્તિ દિવ્ય છે. અને પછી પંક્તિમાં જે આવે છે બહુ સમજવા જેવી કડી છે કે સુખડા દેવા મંગળ, સુખડા દેવા મંગળ, મૂર્તિ મંગળ છે, જય મંગળકારી. ચલો આ પંક્તિમાં શું સમજાણું? આંગળી ઊંચી કરો. આટલી પછીની પંક્તિ, સુખડા દેવા મંગળ, સુખડા દેવા મંગળ, મૂર્તિ મંગળ છે. ચલો આ પંક્તિમાં શું સમજાણું? જો સાંભળો, મહારાજની આ પંક્તિ ફરીથી બોલું છું, આખી પંક્તિ બોલીએ. મંગળ રૂપયનુપમ નખ શીખ મંગળ છે, પ્રભુ નખ શીખ મંગળ છે. મહારાજ આનો અર્થ કરીએ આપણે કે મહારાજની મૂર્તિ મંગળ, રૂપ અનુપમ. મહારાજનું રૂપ અનુપમ છે, એટલે કે કોઈ માઇક ઉપમા એને આપી શકાય નહીં, કોઈ ઉપમા ના આપી શકાય. અનુપમ એટલે ઉપમા ના આપી શકાય એવી. મંગળ રૂપ અનુપમ, નખ શીખ મંગળ છે. મહારાજ નખ શિખા પર્યંત દિવ્ય જ છે. કોઈ આરસનો ભાવ નથી, એમાં કોઈ પ્રતિમાનો ભાવ નથી, કોઈ કાષ્ટનો ભાવ નથી, કોઈ ચિત્રનો ભાવ નથી. અને પછી કહે છે મહારાજ દિવ્ય જ છે, પણ પછી કહે છે કે સુખડા દેવા મંગળ, સુખડા દેવા મંગળ, મૂર્તિ મંગળ છે, જય મંગળકારી. મહારાજ શાના માટે સામે બિરાજ્યા છે? દિવ્ય મૂર્તિ છે, પણ શાના માટે છે? દર્શન કરવા માટે નહીં, સુખડા દેવા માટે આવ્યા છે. મહારાજ ખાલી આપણે દર્શન કરીને ખુશ નહીં થઈ જવાનું, આ વાક્ય બોલવાનું છે કે દર્શન કરવા માટે જ મૂર્તિ નથી, સુખડા દેવા માટે આવ્યા છે. આપણે સુખડા લેવા માટે મૂર્તિના દર્શન કરવાના. મૂર્તિ દર્શન કરવા માટે નથી, મૂર્તિ સુખ લેવા માટે છે. જેમ
જેમ તમને દ્રષ્ટાંત આપું તો સમજાશે. તમારા હાથમાં, આપણે અનેક વખત કહ્યું છે કે આપણા હાથમાં ભોજન આવી ગયું, એ ભોજન દર્શન કરવા માટે નથી, જમવા માટે છે. ભોજન દર્શનથી ભોજનનું સુખ આવે. કેટલું આવે કે હાશ પ્રાપ્તિ, પણ એનાથી કંઈ ભૂખ ના ભાગે. ભોજન દર્શન કરવા માટે નથી, કપડાં જોવા માટે નથી, ઘર કે બહારથી ખુશ થવા માટે નથી, એમ મૂર્તિ માત્ર દર્શન કરવા માટે નથી. સુખડા દેવા મંગળ મૂર્તિ મંગળ છે. મહારાજ મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છે, દર્શન દેવા માટે નહીં. અને આપણે દર્શન કરીને રાજી થઈ જવાનું નહીં. હે લાલ વાઘા છે ને, આ તો બહુ સરસ લાલ વાઘા પહેર્યા છે ને, પીળા વાઘા પહેર્યા છે ને, ગુલાબી વાઘા પહેર્યા છે ને, દર્શન કરવા માટે જ નથી. મહારાજ સુખ દેવા માટે પધાર્યા છે, અને મૂર્તિ સુખ લેવા માટે છે. મૂર્તિનું સુખ આવવું જોઈએ. દર્શન એ બાહ્ય દ્રષ્ટિ છે, અને મૂર્તિનું સુખ એ આંતરદ્રષ્ટિ કરવી પડે. દર્શનનું સુખ એ અનુલોમપણે થાય, અને જ્યારે મૂર્તિનું સુખ લેવું હોય તો પ્રતિલોમ ભાવ કેળવવો પડે. દર્શનનું સુખ દેહધારી કરી શકે. દેહધારી દર્શનનું સુખ તો આવે. હાવ પહેલી વખત આવ્યો હોય ને તો એને ઓહો બહુ સરસ મૂર્તિ છો, આહા હા બહુ મહારાજે વાઘા ધારણ કર્યા છો. એ તો દેહધારીને જગતના જીવને સુખ આવે. પરંતુ એ માત્ર દર્શન કરવા માટે નથી. જેમ કહ્યું, ભોજન દર્શન કરવા માટે નથી, ભોજનનું સુખ લેવા માટે ભોજન છે. ગાડી માત્ર જોવા માટે નથી, ગાડીનું સુખ લેવા માટે ગાડી છે. ભૌતિક કોઈ પણ પદાર્થ એનું સુખ લેવા માટે છે. એમ દિવ્ય મૂર્તિ પણ માત્ર દર્શન કરીને રાજી થવા માટે નથી. સુખડા દેવા મંગળ મૂર્તિ મંગળ છે. આ મૂર્તિ દિવ્ય છે, પણ એનું શું કરવાનું? આપણે સુખ લેતા થવાનું. પણ આપણે રોજ શું નિયમ, શાના માટે દર્શનનો નિયમ કરવા માટે આવીએ, પણ ઇન્ટેન્શન આ રાખવાનો કે મૂર્તિ માત્ર દર્શન કરવા માટે નથી. હવે પછીના સ્ટેપ ઉપર જવાનું. ભોજન પહેલાં મળે અને ભોજનને જોવું એ જરૂરી છે, પરંતુ ભોજન મળ્યા પછી આખરી વસ્તુ નથી. એનું સુખ આવે ત્યારે ભોજનનો હેતુ સર્યો કહેવાય. એનું સુખ આવવું જોઈએ. જેમ કોઈ ડિગ્રી મળી ગઈ કે જાઓ તમને BEd થઈ ગયા, MAd થઈ ગયા, તમે માસ્ટર થઈ ગયા, CA થઈ ગયા, ડૉક્ટર થઈ ગયા, એ ડિગ્રી શાના માટે છે? ડિગ્રી જોઈને રાજી થવા માટે છે? ના, એનું સુખ આવવું જોઈએ. પછી એનું સુખ એટલે સમજી ગયા પહેલા? પગાર મળવો જોઈએ, પૈસા ચાલુ થવા જોઈએ, એનું સુખ આવ્યું કહેવાય ડિગ્રીનું. નહીં તો ડિગ્રી ઉપાધિ ઊભું થઈ જાય. ઉપાધિ, એનું નામ જ શું? ઉપાધિ. અમને ઉપાધિ મળી ગઈ, ઉપાધિ એટલે ડિગ્રી ઉપાધિ થઈ જાય. એમ મૂર્તિ માત્ર દર્શન કરવા માટે નથી. હવે દર્શન કરવા જે આવતા જ ના હોય એને એમ કહેવું પડે કે ભાઈ રોજ દર્શન કરવા આવજો. આ સ્ટેપ છે. તો કે તમે કીધું હતું ને દર્શન કરવા માટે મહારાજ પધરાયા છે, દર્શન કરવા આવજો. એ પ્રાથમિક સ્ટેપ છે. પછી રોજ દર્શન કરવા આવતા એને પછી બીજો નિયમ અપાય, આગળના સ્ટેપ ઉપર લઈ જવાય. શું? કે ભાઈ એકાગ્રતાથી દર્શન કરો, એક ચિત્તે દર્શન કરો. એ વખતે ડાફરિયા ના મારો, વચ્ચે કશું જુઓ નહીં, એક ચિત્તે મહારાજના દર્શન કરો. મૂર્તિને ધારો, નિહાળો, ત્રાટક કરો. આ બધું પછીનું સ્ટેપ છે. અને એની પછીનું આ સ્ટેપ છે કે એ બધું શાના માટે કરવાનું? તો મૂર્તિમાં જોડાવા માટે છે, મૂર્તિનું સુખ લેવા માટે છે, મૂર્તિ એનું સુખ આપવા માટે પધાર્યા છે. આ દર્શન મંદિર પધરાયું છે એ મૂર્તિ જેવા થવા માટે છે. અને મૂર્તિ જેવા થવાય ત્યારે મૂર્તિનું સુખ શરૂ થાય. નહીં તો દર્શનનું સુખ તો દેહધારીને આવે. પણ મહારાજ દર્શન દેવા માટે નથી માત્ર પધાર્યા, મહારાજ પોતાની મૂર્તિનું સુખ આપવા માટે પધાર્યા છે. સુખડા દેવા મંગળ મૂર્તિ મંગળ છે. આ મૂર્તિ શાના માટે છે? તો સુખડા દેવા માટે છે, નહીં કે દર્શન કરવા માટે. કંઈ પણ ના સમજાય તો આંગળી ઊંચી કરજો, 25 માર્ક મળી જશે. કંઈ પણ સહેજ પણ ના સમજાય ને 25 કમાવે દઈશું ને આપણું ક્લિયર થઈ જશે. 2 કામ થશે. 25ની કમાણી થઈ જશે, આપણા ખાતામાં 25 જમા થઈ જશે રાજીપાના, અને ક્લિયર થઈ જશે. પણ પૂછજો, થોડુંક સમજાય છે? સ્વામી હજુ દર્શન કરીએ એટલે સામે જ દેખાય છે મહારાજ, આમ નથી દેખાતા. ભલે નથી દેખાતા, પણ ઇન્ટેન્શન આ રાખવાનો તો દેખાશે. કોક દાડો, આજ નહીં કાલે દેખાશે. ઇન્ટેન્શન આ રાખવાનો. ઇન્ટેન્શન એટલે સમજ્યા? હેતુ, ધ્યેય, લક્ષ્ય આ રાખવાનો
કે આ મૂર્તિ માત્ર જોવા માટે નથી, દર્શન કરવા માટે નથી, સામે જ હવે રાખવાની નથી, મૂર્તિને સામે રાખવાની નથી. જ્યાં સુધી મૂર્તિ આપણે સામે જ જોયા કરશું, એ સામે જ છે એટલે બહાર છે, દૂર છે, અંતર છે. મૂર્તિની ને આપણી વચ્ચે ડિસ્ટન્સ છે, અંતર છે. અને અંતર છે ત્યાં સુધી વાસના રહેવાની, માયા રહેવાની. એ તો મૂર્તિ આમ આવીને બેસી જાય ને. બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન જુઓ. કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી. કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી. આ કોઈ નડી શકે નહીં. કોને? માવજીની મૂર્તિ મારી સામે જ ખડી. એવું આવે છે ને, ચૈતન્યમાં ખડી થાય તો ન નડે ભાઈ. હજુ સામે છે ત્યાં સુધી નડવાના, કારણ કે આપણી ને એમની વચ્ચે અંતર છે. સૂર્ય અમેરિકામાં ઉગ્યો હોય ને એમાં અહીં તો અંધારું જોવાય, એમાં અહીં અજવાળું ના થાય. ભારતમાં અમેરિકામાં ઉગ્યો, એમાં અમેરિકામાં ઉગ્યો, એમાં તને શું વળ્યું? અહીં અંધારું જોવાય. એ તો અહીં ભારતમાં ઉગે તો ભારતમાં સૂર્ય, ભારતમાં અજવાળું થાય ભાઈ. એના જેવું છે. હજુ મૂર્તિ સામે છે. એ મૂર્તિ સાથે જ્યારે એકતા ન થાય ત્યાં સુધી મૂર્તિનું સુખે ના આવે અને દેહના દુઃખે ન ટળે. કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી. કોને? માવજીની મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી. બ્રહ્માંડ સ્વામી આવું બોલ્યા છે. મારી સામે ખડી એવું નથી બોલ્યા. સામે તો ઊભા છે તોય તે અંતર રહ્યું ને, એમની આપણી વચ્ચે ડિસ્ટન્સ રહ્યું ને, અંતર રહ્યું ને. અને અંતર રહ્યું ત્યાં સુધી દોષ નડવાના. ત્યાં સુધી કામ ક્રોધ લોભ વિષય રસ શકે નડી. ન શકે નડી નહીં, રસ શકે નડી. જ્યારે મૂર્તિ આમ આવી જાય, ચૈતન્યને વિશે મૂર્તિ અથવા તો મૂર્તિમાં ચૈતન્યને વિશે મૂર્તિ એ કાર્ય સત્સંગનો શબ્દ છે. ચૈતન્યમાં મૂર્તિ રહે જ નહીં. કેમ ના રહે? કહો જોઈએ. ચલો આંગળી ઊંચી કરો. કેમ ના રહે? ચૈતન્યને વિશે મૂર્તિ રહે જ નહીં. કેમ ના રહે? કહો જોઈએ. પ્રયત્ન કરો. ચલો બધા પ્રયત્ન કરો. આંગળી ઊંચી કરો ને 3 મળી જાય. કંઈક સમજવાનો પ્રયત્ન કરજો. આપણે થોડીક કારણ સત્સંગની આ બધી પરિભાષા તરફ જઈ રહ્યા છીએ. આપણે કાર્ય સત્સંગથી ઘણું જુદું છે. આ જ્ઞાન બહુ જુદું છે. કાર્ય સત્સંગની અમુક માત્રામાં અટકી જાય છે. ચાલો, કેમ ચૈતન્યમાં મૂર્તિ ન રહે? કહો. વેરી ગુડ. ચૈતન્ય નિરાકાર છે. નિરાકાર ચૈતન્યમાં મહારાજ બિરાજમાન થઈ જ ના શકે. બીજું, ચૈતન્ય તો અણુ જેવો છે. એમાં આવડું મોટું સ્વરૂપ, વિરાટ સ્વરૂપ રહે કેવી રીતે? 2 કારણ છે. ચૈતન્ય તો અણુ જેવો છે. મહારાજે વચનામૃતમાં કે મોટા સંતોએ ગોપાળાનંદ ગુણાતીતાનંદ સ્વામી ઘણી જગ્યાએ એવું કીધેલું છે કે ચૈતન્યમાં મહારાજ બિરાજે. તો મહારાજે તો 100 વખત કીધું છે વચનામૃતમાં, 100 વખત. અને મોટા સંતોએ આ જ પ્રવર્તન કર્યું છે. કારણ કે કેમ એવું પ્રવર્તન કર્યું? એ સંતો નતા જાણતા. ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી નતા જાણતા. આપણે ત્યારે જાણ્યું કે ચૈતન્ય તો નિરાકાર છે, એ તો અણુ જેવો છે. એમાં આવડા મોટા દિવ્ય સ્વરૂપ મહારાજ કેવી રીતે રહે? ચૈતન્ય એટલે જીવ, આત્મા. એ તો છેક તળિયે છે. એની એક કિરણમાં અનંત અક્ષર, કોટાનકોટી અક્ષરો રહેલા છે. એમાં બ્રહ્માંડો ઉડતા ફરે છે. અક્ષરાધિક બ્રહ્માંડો એક કિરણમાં, વાસુદેવ રૂપી બ્રહ્માંડો એની કિરણમાં, મૂળ પુરુષ રૂપી બ્રહ્માંડો એની કિરણમાં. અને જીવ તો છેક તળિયે છે. એમાં ભગવાન સ્વામિનારાયણ રહે કેવી રીતે? પ્રશ્ન ના થાય? તો કેમ લખ્યું એ વખતે? શું સંતો નતા જાણતા? પરંતુ એ વખતે હજુ આ પાત્રતા નથી. કેમ એ વખતે કોઈ કે ભાઈ ડૉક્ટરે મને 2 મહિના પહેલાં કેમ લાડુ જમવાની આજ્ઞા ના કરી, મને ઓર્ડર ના, ઈચ્છા ના બતાવી, અને એ વખતે મને મગનું પાણી જ કેમ આપ્યું? અરે ભાઈ, એ વખતે તારા આંતરડા નબળા હતા, દવા ચાલુ કરી જ હતી, એટલે તને મગનું પાણીની જ છૂટ આપી હતી. પણ ધીમે ધીમે એ જ ડૉક્ટર છે અને એ જ દર્દી છીએ આપણે. એ જ ડૉક્ટર ધીમે ધીમે મગના પાણીમાંથી મગ ઉપર લઈ જાય ને એમાંથી ખીચડી અપાવે ને પછી અમે દાળ ભાત અપાવે ને પછી રોટલી અપાવે ને પછી આપણને ધીમે રહીને કહે ભાઈ હવે એકાદી ભાખરી જમજો ને પછી કે હવે લાડુ જમો, શીરો જમો, વાંધો નહીં. અત્યારે શીરો ને લાડુ પીરસાય છે ભાઈ. એના એ જ ડૉક્ટર છે ને એના એ જ દર્દી છે. એટલે સમજી ગયા પેલા દર્દી એટલે સમજી ગયા કયા? આપણે એના એ જ છીએ મહારાજની વખત. પણ એ વખતે પાત્રતા નથી એટલે આપણને એ વખતે હલકી વાતથી શરૂ કર્યું. મહારાજે શરૂઆતમાં ભગવાન જ કહેવું પડ્યું પોતાના વિશે.
ભગવાન ભગવાન જો આખા વતનામૃતમાં જ્યાં હું ભગવાન મારા માટે વાત કરું એવો યારો ક્યાંક ક્યાંક આવે. બાકી તમે એ રીતે બાપજી આમ નથી ખેંચીને કાઢે તારે. બાકી તમે જો આખા વતનામૃતમાં ભગવાનને ભજવાની તો સર્વેની ઈચ્છા છે, પણ સમજણમાં ફેર. ભગવાનને કયા ભગવાન ભાઈ? દરેક જગ્યાએ તમે જો ભગવાન કેમ એ વખતે નહોતું બોલાતું ભાઈ. એટલે મહારાજે એ વાત કરી. પછી ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામીએ થોડુંક એને ક્લિયર કર્યું કે ભાઈ આ ભગવાન આમના માટે વાત છે, સમજ્યા? આ બીજા માટે નહીં, આ શ્રીજી મહારાજ માટે વાત છે, એવું ક્લિયર કર્યું. જેમ જેમ સમય થતો ગયો એમ હવે આપણે ચોખ્ખું કહીએ છીએ. એવા એ વખતે સનાતનની, અન્વયની, વ્યતિરેકની વાતો થાય જ કેવી રીતે કહો? ભગવાનને ભગવાન માનવા તૈયાર નતા મહારાજને કોઈ, તો અન્વય વ્યતિરેકની વાતો કેવી રીતે થાય? તો શું ગોપાળાનંદ સ્વામી, ગુણાયતાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી નતા સમજતા? એમને ખબર નહીં હોય? અરે એ તો મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તો હતા, એમને ના ખબર એવું બને? પરંતુ એ વખતે જીવની પાત્રતા નથી એટલે એ જ્ઞાન બતાવ્યું જ નહીં. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવાની ચાવી છે. જો પર ભાવને છોડી દેહ દ્રષ્ટિ સુખિયા થવા